સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે રન ફોર યુનિટી માર્ચ આજે છઠ્ઠા દિવસે વરણામાંથી રન ફોર યુનિટી માર્ચનો પ્રારંભ। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી યુનિટી માર્ચમાં જોડાયા। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પણ માર્ચમાં જોડાયા છે। બપોરે મેનપુરા ખાતે સરદાર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે યુનિટી માર્ચનો છઠ્ઠો દિવસ છે। આપ જોઈ શકો છો તે રીતે આ યુનિટી માર્ચની અંદર ગુજરાત રાજ્યના જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષભાઈ સંઘવી તેઓ જોડાયા છે। સાથે સાથે જે મંત્રીશ્રી છે અર્જુનસિંહ મોઢવાડિયા તેઓ પણ આ યાત્રાની અંદર પહોંચ્યા છે। હાલ યાત્રા છે તેની વરણામાંથી શરૂઆત થઈ છે અને જે મેનપુરા છે કે જ્યાં આ જે યાત્રા છે તેની સભા પણ યોજાશે। જોકે આ જે સરદાર સભા છે તેને જમ્મુ કાશ્મીરના જે રાજ્યપાલ છે મનોજ સિન્હા તેમના દ્વારા આ જે સરદાર સભા છે તેને યોજવામાં આવશે। હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રાજ્યના ગૃહમંત્રી છે તેમના દ્વારા આજે યાત્રા છે તેની વરણામાંથી શરૂઆત કરવામાં આવી છે। મોટી સંખ્યામાં લોકો છે તે આ યાત્રાની અંદર જોડાયા છે। આજે યાત્રાનો આ છઠ્ઠો દિવસ છે અને એ જ જોમ અને જુસ્સા સાથે લોકો છે તે આ યાત્રાની અંદર જોડાયા છે। અલગ અલગ રાજ્ય તેમજ શહેરમાંથી પણ લોકો છે તે આવી રહ્યા છે। ચોક્કસથી જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડા એક કરવાનું કામ કર્યું તેને લઈને પણ હાલ લોકોમાં એક ઉત્સવ છે, એક ખુશી છે તે જોવા મળે છે। અને હાલ રાજ્યના જે ડેપ્યુટી સીએમ છે તેમના દ્વારા આજે યાત્રા છે તેનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે અને મેનપુરા ખાતે થોડીક ક્ષણમાં પહોંચી અને આ જે સરદાર સભા છે તેનું સંબોધન કરશે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।